भक्त गोरा कुंभार। તમે માયા મે કા ન થાવી રહ્યા? હું તમને ચોરાવાળા જહમત હતો, પણ તમે મને સાચું ન કીધું તો કાઈ નહીં. પણ તમે મારી સામે આવીને મારી માફી માંગી લ્યો. હું તમને માફ કરી દઈશ, પણ તમારે અત્યારે જ આવવું પડશે. હું નહીં આવી શકું ગોરા. જીવનમાં હંમેશા ધાર્યું જ થાય એવું જરૂરી નથી. ક્યારેક ન ગમતા નિર્ણયો પણ લેવા પડે છે. મારા ભક્તની ભક્તિથી તો હું ક્યારનોય પ્રસન્ન થઈ ચૂક્યો છું, પણ સમય, સંજોગ અને પરિસ્થિતિને આધીન થઈને હું પણ મારા ભક્તને આ સમયે મળી શકું તેમ નથી. હું તારી સાથે છું, પણ અત્યારે તારી સામે નહીં આવી શકું. મારી સામે કેમ ન આવી રહ્યા તમે? મારે તમને મળવું છે. તમને મારો અવાજ સંભળાય છે? આવો ને મને મળવા, નકર તમે મને કહો હું આવું તમને બોલવા. હું તમને ચોરાવાળા રાજા કહેતો તો, પણ તમે મને સાચું ન કીધું. તો બોલો, હું તમને કયા નામથી બોલાવું? હરિ, ગિરધર, માધવ, મોહન, કૃષ્ણ? બોલો બોલો. અરે કેમ ચૂપ થઈ ગયા? ભાઈબંધ કરતા હતા, રહેતા ને ભાઈબંધનો હાથ ના સાંભળતા. મેં કેટલી સારી ભાઈબંધી નિભાવી. તમને જ કાગળ લગતી વેડાય તમે રડ્યા ને મેં આહુડાલું છે, તોય તમે મને રડાવ્યો. તમને ખબર છે ભાઈબંધને ન રડાવાય. કાઈ વાંધો નહીં, હું તમને છેલ્લી વાર મોકો આપું છું. હું આંખ બંધ કરું ને તમે મારી સામે આવી જાઓ. આ હું છેલ્લી વાર કહું છું. આવ્યા? ના જ આવ્યા ને? કઈ વાંધો નહીં, તમારે ન થાવું ને. આજ પછી તમારે ગોરાને નહીં બોલાવવાનો એટલે નહીં બોલાવવાનો. આજ પછી હું તમારું નામ ક્યારેય નહીં લઉં એટલે ક્યારેય નહીં લઉં. તું કૃષ્ણનું નામ ક્યારેય એટલે ક્યારેય નહીં લઉં. તારા આ હરીને માફ કરજે ગોરા. તારી સામે હોવા છતાં
તને નથી મળી શકતો આ તારો ભાઈબંધ. હું તારી પીડા સમજી શકું છું, પણ આ યોગ્ય સમય નથી તારી સામે આવવાનો કે તારા સવાલોના જવાબ આપવાનો. હરિના નામનો રે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરીનું ભજન એમને મને ક્ષેત્રો છે. સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિરસ પીધો તે નર જીત્યો. હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. બાપા મને કેમ ન સુવા દેતા? મને ન સાંભળવા કોઈ ભજન. હે નામ મંત્ર મોટો છે જગમાં જન્મ મરણ ભૂત જાય. નામ મંત્ર મોટો છે જગમાં જન્મ મરણ ભૂત જાય. મુક્તિ સુંદરી આવે દોડી. મુક્તિ સુંદરી આવે દોડી. આકર્ષણ એવું થાય હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. આ હંડો એ ખોટું છે. પાપ જન્મ ના પડે પલકમાં કર્મ બંધ તૂટ જાય. શોક મોહના સે મુઠ્ઠી દઈ. શોક મોહના સે મુઠ્ઠી દઈ. સુખ વરણું નવ જાય. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે. હું થયું બેટા? આજે પહેલી વાર તે ભજન સાંભળવાની ના પાડી?
ગોરા બેટા, હું થયું? તારી તબિયત તો સારી છે ને? આવ મારી પાસે આવ. એ શું થયું છે બેટા? હે કોઈ કાંઈ કીધું તને? બેટા જ્યાં લગન તો અમને કહે નહીં, ત્યાં લગન અમને કેવી રીતે ખબર પડશે? શું થયું છે? બાપા, હરીએ મારી હારે હું માતા કાકા, તમે અહીંયા શું કરો છો? તમે આ એકલા બેઠા બેઠા હું કામ રડો છો? તમારા ભાઈબંધે તમારી હારે દગો કર્યો કે અને કેમ રડો છો તમે? ખબર નહીં ગોરા, આજના ચોકડિયા કેવા છે. આજે હું બહુ દુઃખી છું. મન એટલું બેચેન છે ને કે ખાવાનું નથી જતું પેટમાં. બેટા, તું એક સરસ મજાની હરીની વાર્તા સંભળાવને. તારી વાર્તાથી મનમાં હરખ આવી જાય છે અને જીવને હિંમત મળે છે. હા કાકા, હું તમને વાર્તા કહું, તમે સાંભળો. પેલા બોલો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. આ મહાભારતના સમયની વાત છે. એક તે દુર્યોધને ખોટી રમત રમી. પાંડવોની હારે દ્રૌપદીને પણ જીતી લીધી. પછી એમનું ચીરહરણ કરવાનું શરૂ કર્યું. કાકા, તમને ખબર છે ચીરહરણ એટલે હું? હા, પછી દ્રૌપદીજી રડતા જાય ને એમના ભાઈબંધ શ્રી કૃષ્ણનું નામ લેતા જાય. અને પછી એ દી એમની મદદ કરવા કૃષ્ણ પોતે આવ્યા. જેમ જેમ દ્રૌપદીજીના ચીર ખેંચાતા જાય એમ એમ કૃષ્ણ દ્રૌપદીજીના ચીર પૂરતા જાય. દ્રૌપદીજીને કૃષ્ણમાં પૂરેપૂરી શ્રદ્ધા હતી એટલે એમની વારે હરિ પોતે આવ્યા. જે સાચા મનથી ભક્તિ કરે છે એની મદદ શ્રી કૃષ્ણ કરે જ છે. વાહ ગોરા, હાથે જ મન ખુશ કરી નાખે એવી વાર્તા કરી. ખરેખર જીવમાં હિંમત આવી. માતા કાકા, આ વાર્તા ખાલી વાર્તા જ છે. હા ચુકલામાં એવું કઈ બનતું નથી. શ્રી કૃષ્ણ કહીને સામે આવતા નથી. આ શું બોલે છે ગોરા? શ્રી કૃષ્ણ ઉપર તો આખે પટ્ટી બાંધીને ભરોસો કરાય એમ છે. એ તો હંધાઈની મદદ કરે છે. તમે કૃષ્ણને જોયા છે? કૃષ્ણને કોને ન જોયા હોય? હું રોજ મંદિરે જાઉં છું એની ભક્તિ કરવા. એમ નહીં, તમે હાચુકલામાં કૃષ્ણને જોયા છે? ના, હાચુકલામાં થોડી આપણી સામે આવે. તું કેમ આવું પૂછે છે? જો તમે કૃષ્ણને ન જોયા તો તમે સુખી છો, ને જો તમે કૃષ્ણને જોયા છે તો એને જો બીજું કોઈ દુઃખ નથી. આ શું બોલે છે ગોરા? શ્રી કૃષ્ણ વિશે આવું ન બોલાય, પાપ લાગે. મારી તો શ્રી કૃષ્ણ પર પૂરેપૂરી શ્રદ્ધા છે. માફ કરજો કાકા, પણ હું નાનો છું. તમે મારી વાત માનો.
ક્યારેય કૃષ્ણ પર ભરોસો ન રાખતા, નહીં તો હંમેશા ભરોસો તૂટશે તમારો. કૃષ્ણ હારા નત. ગોરા બટા હું બોલી ગયો તું, આવી વાતો તારા મોઢે? કઈ સમજ નથી પડતી. આ હું થઈ ગયું છે ગોરાને? એ ગોરા બેટા, શું થયું છે તને? હા, તું કઈ બોલીશ નહીં તો મને કેમની ખબર પડશે શું થયું છે તને? ગોરા કાંઈક તો બોલ, આવું કેમ કરે છે? જો ગોરા, તું તારી માને નહીં કે ને તો તને હરી ના સમ. હું નથી માનતો કોઈ હરીમાં. ગોરા બેટા, આવું ન બોલાય. ભગત, તમે ક્યારના ક્યાં વયા ગયા હતા? આ ગોરા જો ને, ક્યારનો અહીં ગુમસુમ બેહી રહ્યો છે. હરખો જવાબ નથી આપતો. કાંક અજુકતું જ બોલી રહ્યો છે. ગોરા હાલ, હું છે ને તને હરીની નવી વાર્તા કહું છું, બહુ જ મોજ આવશે. મને નથી સાંભળવી હરીની વાર્તા. એ મને નથી ગમતા. એ મને નથી ગમતા. સંબંધ. દરેક સંબંધનો પાયો પ્રેમ અને વિશ્વાસ હોય છે. જો મેં એને પ્રેમ કર્યો છે, એનો વિશ્વાસ પાક્કો હોય, તો એ વાત પર પણ એટલો જ વિશ્વાસ કરવો કે એણે પણ મને એટલો જ પ્રેમ કર્યો છે. મારી આંખમાં આંસુ ભલે એના કારણે આવ્યા હોય, પણ એ આંસુ લૂછવા માટે સૌથી પહેલા એના જ હાથ ઉપડ્યા હતા. મેં એને ડગલે ને પગલે માંગ્યો. બસ જે રૂપમાં માંગ્યો એ રૂપમાં ના મળ્યો, એનાથી એ સાબિત નથી થતું કે મારી સાથે નથી. મિત્રતા મોહથી પર હોય છે, અને એટલે જ એ મનથી જોડાયેલો સંબંધ છે. અને જે મનમાં વસ્યા છે એને મોઢેથી દૂર થઈ જા એમ કહેવાથી એ દૂર થોડા થઈ જાય છે. મિત્ર એ હોય છે જે તમારા હાસ્ય પાછળ છુપાયેલી પીડા અનુભવે છે. મિત્ર એ હોય છે જેની અવેજી પણ એની હયાતીની હાજરી પુરાવે છે, કારણ કે એ મનમાં વસેલો છે. મિત્ર એ છે જે પોતાની તમામ મર્યાદા તોડીને પણ મિત્રને મળવા પહોંચી જાય છે. લોહીનો નથી હોતો આ સંબંધ, લાગણીનો હોય છે. સંબંધ સમજાય એ મહત્વનું નથી, સચવાય એ મહત્વનું છે.